હાજી, હું રાજદીપ પટેલ, સુરત કોળી સેનાનો પ્રમુખ છું, સુરત જિલ્લા. અને આજે પરસોત્તમભાઈ સોલંકીનો 66મો જન્મદિવસ છે અને નરેન્દ્રભાઈની એવી માર્ગદર્શન હતું કે સમાજને ઉપયોગી થાય એવી રીતે જન્મદિવસને ઉજવો. એટલે અમે આજે સુરત કોળી સેનાએ અને અમારા પીએમભાઈ અમે બધાએ મળીને, રમેશભાઈને બધાએ મળીને આજે અમે અહીંયા બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે, જેથી કરીને બ્લડ કલેક્ટ થાય અને એ બ્લડ યોગ્ય જેને જરૂરત હોય એને એ બ્લડ મળે. એટલા માટે અમે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે. આવી રીતે ગુજરાતમાં બધી જ જગ્યાએ ભાઈના જન્મદિવસે, 66મા જન્મદિવસે આ રીતના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. રક્તદાન માટે હું યુવા પેઢીને એટલે મેસેજ આપવા માગું છું કે બ્લડ આપણે જો દર 6 મહિને વર્ષે આપતા રહીએ તો એનાથી આપણા શરીરની અંદર નવું બ્લડ બને છે અને આપણું શરીર ફિઝિકલ બી સારું રહે છે. એટલે બ્લડ ડોનેશન કરવું જોઈએ અને એને યોગ્ય જેને જરૂરત હોય ત્યાં સુધી પહોંચે એના માટે બી મદદરૂપ થવું જોઈએ. એનું આપણે બ્લડ આપ્યા પછી તમારે એક પેલો કાર્ડ લેવું જોઈએ અને એ કાર્ડથી બીજાને બ્લડ મળે એવી કોશિશ કરવી જોઈએ.